મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે હરિહર સેવા મંડળ દ્વારા ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા કાઢવામાં આવી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પૂજા અર્ચન અને આરતી ઉતારી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. મહેસાણા જિલ્લામાં આજે વિસનગર ખાતે હરિહર સેવા મંડળ હરિહર સ્વયં સેવક સમિતિ દ્વારા આજે ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા કાઢવામાં આવી હતી. વિસનગરના ધારાસભ્યને ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથ, માતા સુભદ્રા, ભાઈ બલરામની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિસનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યા કરવા નીકળ્યા હતા. રથયાત્રાનું સામેર્યું કરવા માટે શહેરીજનો ઉપસ્થિત બન્યા હતા અને ઉત્સાહિત પણ બન્યા હતા અને ઠેર ઠેર સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું. હરિહર સેવા મંડળ દ્વારા રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને આપવા માટે મગ, જાંબુ, કાકડી અને બુંદી મળી કુલ 1000 કિલો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 300 કિલો કાકડી, 100 કિલો જાંબુ, 300 કિલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવ્યો હતો. રથયાત્રાના રૂટ પર 90 પોઈન્ટ, 25 લાઈવ બોડી કેમેરા, ડ્રોન સર્વેલન્સ સહિત ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ રથયાત્રા ભવ્ય બની હતી, જેમાં 70 વાહન, 5 ડીજે, 30 ભજન મંડળી, 2 અખાડા, 30 જેટલી વેશભૂષા, હરિહર એક્સપ્રેસ વિસનગરથી જગન્નાથપુરી, નાસિક બેન્ડ, આદિવાસી નૃત્ય વગેરેને લીધે રથયાત્રા સુંદર દેખાઈ હતી. જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, આવા ગગનભેદી નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. 48 પોલીસકર્મી, 228 હોમગાર્ડ સહિતના પોલીસકર્મીઓ ફરજ બજાવશે. તેમજ Thank you.